મહાદેવ મારા વાલા સ્નેહીજનો, સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ. આવતીકાલે સોમવાર છે, નાગપૂજન છે. જે લોકોને નાગપાંચમ આવતી હોય તેને કરું. અને સોમવારે બપોરે 4:15 વાગ્યા પછી તુલા રાશિ બેસે છે, જેના નામના અક્ષર છે ર અને ત. પછી રાંધણ છઠ મંગળવારે થાય છે. એટલે મેં આજે આ વિડીયો મોકલ્યો છે વહેલાસર કે મંગળવારે રાંધણ છઠ થાય છે, બુધવારે શીતળા સાતમ થાય છે. અને નાની સાતમ પણ કહે છે અને ફૂલડા સાતમ પણ કહે છે. આ સાતમ સવે રહેવાની હોય. સૌ ટાઢું રાંધજો, ટાઢું ખાજો, માતાજીએ પગે લાગવા જાજો. સોમવારે કે અન્ય દિવસે કોઈને રજૂ કરવી હોય તો મને કહેજો. હું દરેક કાર્ય કરું છું. બુધવારે સાંજે 6:15 વાગ્યે તુલા રાશિ ઉતરી વૃશ્ચિક રાશિ બેસશે, જેના નામના અક્ષર છે ન અને ય. વાર્તા સાંભળવી હોય તો પણ કહેજો, હું કરી આપીશ આવતીકાલ સુધીમાં. કોઈને રજૂ કરવી હોય તો પણ કહેજો. મહાદેવ. સાતમના દિવસે કોઈ કપડાં ધોવા નહીં, માથું ધોવું નહીં, વધારાના કોઈ કામ ન કરવા. પણ છઠના દિવસે માથું ધોઈ લેવું. પછી ટાઢું રાંધવું. સાતમના દિવસે દર્શન કરવા જઈને ટાઢું જમવું. રાત્રે 12 વાગ્યા પહેલાં ચૂલો ઠારી નાખજો, કેમ કે ચૂલો ચાલુ ન રખાય. હવે તો ગેસના ચૂલા છે એટલે એક ચૂલો ઠારવો અને એક ચૂલો ચાલુ રાખો.